ચાર દાદા મંદિરના ઓટલે બેઠેલા, દેશી વાત છે આ. ચાર દાદા મંદિરના ઓટલે બેઠેલા ને પાછું ઈ એક જોઈએ જેવું અરુણભાઈ કે આપણા બાપ દાદા સાહસી કેટલા, કેવા સાહસી કે 100 વીઘાના ખેતરમાં કોરામાં કપાસિયા સોંપી દે. ખેડૂ એટલે 18 વરણમાં ખેડૂ હોય, એટલે તો જમીન હોય એટલે ખેડૂ હોય. 100 વીઘાના ખેતરમાં કોરામાં કપાસિયા સોંપી દે, પછી મંદિરને ટેકે બેઠા બેઠા કે વલ્લભભાઈ, તો કે હા આ ડોહો આવશે કે નહીં આવે. તો આ સાહસ ક્યાંથી આવ્યું? 100 વીઘાના ખેતરમાં કોરામાં કપાસિયા સોંપી દેવા એટલે ઓલો આવશે કે નહીં આવે, એટલે હું કે વરસાદ આવશે કે નહીં આવે, આ સાહસ. એમાં 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને એક દાદાને પસાર થવું. જે દાદા પસાર થતા હતા ને એ આ દાદાને કીધું કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. પારાયણ એટલે જૂનો શબ્દ, એટલે સપ્તાહ બેઠી છે કે હે એ ગામમાં પારાયણ બેઠી, હાલો. એક દાદા કે કેટલા દીઠિયા બેઠી કે 2 દીઠિયા બેઠી. 2 દીઠિયા બેઠી મને ખબર નહીં. આમથી ત્રીજા દાદા બોલ્યા, એ કથા બેઠી છે પણ આપણને ન્યા કાંઈ મગજમાં ઉતરેવું છે નહીં. કે હે ન્યા કાંઈ મગજમાં ઉતરેવું નથી. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, કાં એ હિન્દીમાં વાસે, હે કઈ હિન્દીમાં વાસે. આમથી ચોથા દાદા ખૂણામાં જ બોલ્યા, એ ભાઈ કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. બોલો આવી દેશી હુવેણું કરે આવડા, હાવ બેઠા બેઠા દેશી હુવેણું કરે. નકર હમણાં મારે આ દિવાળી ગઈ ને એટલે એક દાદાને મારથી પૂછાઈ ગયું. મેં કીધું જો આમાં બીજું કહું કે હું અહીંથી જે કાંઈ બોલું ને એની જવાબદારી 100% મારી રહે. અને એ બાહેધરી આપું છું કે અહીંથી જેટલું પણ બોલાશે ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની બાહેધરી આપું. શબ્દ શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથને પાવ. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ગાવ. હવે આ એક જ સ્ટેજ એવું રહ્યું છે કે તમે ફેમિલી હારે સાંભળી શકો ને આમ માણી શકો. આ એક જ સ્ટેજ. હવે બાકી તમને બધી ખબર જ છે ને, અને એ મારે ક્યાં કહેવાની જરૂરી છે? બેગડા થોડા બગાડવામાં આવ્યા. 400 રૂપિયાનું ફિલ્મ જોવા જઈએ ને, 400 રૂપિયાનું ફિલ્મ જોવા જઈએ, એમાં 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે. પોપકોર્ન અલગ અલગ ફ્લેવરની હોય. એમાં 400 રૂપિયાનું ફિલ્મ, 500 રૂપિયા ધાણીનો ડબ્બો. હવે એમાં 150 ગ્રામ મકાઈ આવતી હોય ભલે. હવે આપણે વેપારી ખેડૂત દીકરા આપણને એટલી તો ખબર પડે ને, 400 રૂપિયાનું ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, એમાં 150 ગ્રામ મકાઈ આવે. તો તમને ન ખબર હોય તો કહી દો 350 રૂપિયાની મણ મકાઈ આવે ધાણી ફોડવાની. હવે એક મણ ધાણી ફોડો તો ક્યાં જાય? સોટાઠીને ઠાઠું ભરો તો ન ખૂટે. વાતું કરો એ તો જરીક વિચારો. આ વાત કહેવાનો કોઈ હું તર્કવાદી માણસ નથી, પણ મારે એક એવું ફેસ કરાવવું છે કે આપણા બાપ દાદાએ આપણને કરકસરમાં મોટા કર્યા છે. કરકસર અને શીખણાઈમાં હાથી ઘોડાનો ફેર છે. મને સ્વામી ઘણા લોકો પૂછે મને કે આપણી પેઢીને અત્યારની પેઢીમાં ફરક હું મેં કીધું મારી કોઠા હોય પ્રમાણે જવાબ આપું. હું ભીણો નથી, 10 ના પાઈશું. મેં કીધું આપણી પેઢી ને અત્યારની પેઢીમાં ફરક ખાલી એટલો કે અમારા જન્મ છે ને બધા સરકારી દવાખાનામાં થયા. 35, 30, 40 વર્ષ પહેલા સરકારી દવાખાનામાં થયા. એટલે આંખું ખુલી ને તો આમ જોયું તો 3 પાંખડાવાળો પંખો ને એક તો મવડાઈ ગયો. આ સુવિધાની ખાલી વાત કરું, આમ એક મવડાઈ ગયો. એટલે બા બેઠા બેઠા અહીંયા એ સુંદડી હું આમ માયખું ન બેહે ને આમ કિરે લેક પંખો આમ પાંખડું મવડાઈ ગયું હોય. અને ટ્યુબ લાકડીનો ધોકો આવતો લાંબો, અડધો કાળો. અને એને મન પડે તો થાય, વળી પાછું બંધ થઈ જાય, વળી ચાલુ થાય ને વળી બંધ થાય, એમ લબક ઝબક થાય. અને ખૂણે ખૂણે જોયું નકરા ઝાડા ઝાડા ઝાડા. એટલે જેવી આંખું ખુલી ને એટલે અંદરથી પેલા તો એવો વિચાર આવ્યો, અહીંયા આવ્યા તો સહી પણ સુવિધા નામે કાંઈ છે નહીં, એટલે બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે પોઈન્ટ ટુ મિલોડ કે આપણા બાપુજીએ, આપણા દાદાએ, આપણા બાપે અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. અગવડતામાં મોટા કર્યા એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું. તો મને કહેતો અત્યારની પેઢીની વાત ન થાય. મને કે કેમ? મેં કીધું સીધી ગર્ભ શ્રીમંત જન્મે તો VIP દવાખાનામાં જન્મે, સીધું સેન્ટર AC, 42 ઇંચનું ટીવી, એમાં 3 નર્સો તો હા માથે ઊભી રાખે, હમું કર્યા જ રાખે. હિચકાવા વાળા જોજો, શબ્દો પર ધ્યાન દેજો. હિચકાવા વાળા ગમતા નથી એટલે ટેકનોલોજી આ વધતી ગઈ. ઇલેક્ટ્રોનિક ઘોડી આવે. મારો દીકરો સાપ દબાવે એટલે આમાં થયા જ રાખે.
એની ઓલું પેન ડ્રાઈવનું ઠૂઠું આવે એ હાલડા ગાય રાખે ઉલું લુલું લાવી ગયો ને તારો બાપ ખાઈ ગયો ને હવે હામાં ન થાય બીજું શું થાય આવડા મૂળ તો જેટલી સગવડતા વધી ને એની સામે આપણે અગવડતાઓ બહુ ઊભી કરી. મને માફ કરજો, કદાચ આપ ભણેલા ગણેલા છો, સારા ફેમિલીમાંથી આવો છો, બધી વાત સાચી, પણ અમુક વાતો આજ સમાજને કેવી પડે એમ છે. હું તમારે વખાણ કરવા તો 1 કલાક સુધી વખાણ કરતો ન ખોટું ભાઈ, પણ વખાણથી પેટ નથી ભરાતા. હવે કેવું પડે એમ છે. શું કામે કેવું પડે એમ છે એનું રીઝન આપું તમને કે 25 વર્ષ પહેલા અમે ગામડામાં જ્યારે મોટા થયા ને તો કંઈક ગામમાં કોઈ પણ નાનો મોટો કોકને આમ ઝઘડો કરીને આવ્યા હોય ને, કોકનું કંઈક ભાંગી તોડીને આવ્યા હોય ને, તો સાંજે DH ઘરે જઈને અને ડેલીના ખાનામાં પગ મૂકીને તો અંદરથી ભેં આવે. ભેં ગૂગલનો શબ્દ નથી. બાપુજીનું મોઢું જોવો તો ખબર પડી જાય કેટલી વીએ હો થવાની. ભેં એટલે ડર, બીક. ડેલીના ખાનામાં પગ મૂકો એટલે બીક લાગતી કે હવે દાદો શું કહે, કાકો શું કહે, બાપુજી શું કહે, મોટા બાપા શું કહે, આ એની બીક હતી. અને 25 વર્ષમાં સાહેબ એટલો ફરક પડી ગયો કે દીકરો કે દીકરી કાંઈ પણ ભૂલ કરીને ઘરે આવે, હવે મા બાપ મૂંઝાય છે કે આને હું કેવું. આટલો ફરકમાં આ 25 વર્ષમાં એટલો ફરક આવ્યો. હવે આને હું કેવું, સહન શક્તિનો અભાવ આવી ગયો. કેમ કે અત્યારે કોઈને તમે જોવો છો, અત્યારે કોઈને કાંઈ કહેવાતું નથી. નથી કહેવાતું એમાં આપણે જ મોટા વફાદાર થઈ એમ માનો ને. કેમ કે અત્યારે કેવું થઈ ગયું છે, અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વચમાં મલાય ટીન ટીન ટીડીન, એટલે કંઈ કહેવાય નહીં. કરો હું આનું કાંઈ કહેવાતું નથી. એને એ જે કરે કરવા ગયો, બીજું હું તો મારો રામ ભલું કરે. આપણે ક્યાં જવું છે એક વસ્તુ ક્યારેક શાંતિથી આપણે વિચારજો, આપણે જવું છે ક્યાં? ક્યાં એ વસુદેવ કુટુંબની ભાવનાઓથી ખોડા મોટા થતા હતા. વસુદેવ કુટુંબની ભાવના એટલે સંયુક્ત કુટુંબની વાત હતી. મને ગમ્યું કે 5 ભાઈઓ અહીંયા આવડું મોટું વર્લ્ડમાં નામ છે. એ તો જુઓ, 3 ગિનીઝ બુકમાં નામ રેકોર્ડ કરવા એટલે કે જેવી તેવી વાત થોડી છે સાહેબ. વધાવો જોરદાર તાળીઓથી એમની મહેનતોને. અને કદાચ હું માફ કરજો આ પટેલ પરિવારના આ જે વંશજો છે એમને કહું કે કાંઈ ન શીખો તો કાંઈ નહીં, પણ બાપુજી જે મહેનત કરે છે ને મહેનતમાં ખાલી 50% તમે શીખી લેજો. એ 50% ખાલી શીખી લ્યો ને તો ઘણું આવી જાય. કેમ કે આમ જો, વાહ ભાઈ વાહ, આખી લાઈન છે ને, સારું કહેવાય. મારો રામ ભલું કરે. અત્યારે તો તમે હું ખબર નહીં, હમણાં કાલે જ તે પ્રોગ્રામમાં તો આમ આવતો હતો ને તો એક છોકરો મને મળ્યો, લગભગ 14-15 વર્ષનો મિનિમમ છોકરો હોય છે. એટલે એનું પેન્ટ જે પહેર્યું હતું ને, પેન્ટ, એ પેન્ટના ગોઠણ ફાટલા. એટલે મારે સહજતાથી કહેવાય, મેં કીધું અહીંયા હાલ નહીં ભાઈ, મેં કીધું અહીંયા આવો. મેં કીધું આ તમારા પેન્ટના જે આ ગોઠણ છે ને ફાટલા. ફાટલા નથી, ફેશન છે. મેં શું છે? ફેશન છે. મેં કીધું આવી ફેશન જ મારો રામ ભલું કરે. 20 વર્ષ પહેલા ફેશનમાં હતા, માંડ બહાર નીકળ્યા છે. હવે આવી ફેશનમાં નથી આવવું અમારે ભાઈ. કયા કલરનું પેન્ટ, કયું કલરનું પેન્ટ હતું ખબર નહોતી. તો જો એટલા થીગડા વાળી જ વાત. દિવાળી ટુ દિવાળી જ નવા કપડા સીવડાતા હતા. આ વાત એટલા માટે મારે કરવી પડે છે કે ઈશ્વરે સુખના ખટારા ઠલવી દીધા હોય ને એને ભોગવતા આવડવું જોઈએ. એટલું જો આવડી જાય ને તો જિંદગી બહુ મસ્ત છે જીવવા જેવી. અને એ કહી દો કે આપણે જે જિંદગી અત્યારે હાલમાં જીવી છે ને સાહેબ, એ અમુકના સપનામાંય નથી આવતી, કાલ્પનિક વિચારમાંય નથી આવતી. બે હાથ જોડીને પ્રાર્થના કરું, સવારમાં જાગો એટલે આમ જો પ્રફુલ્લિત ચહેરો હોવો જોઈએ. આ પ્રફુલ્લિત ચહેરો રાખતા કોઈને શીખવાડ્યો તો કે આપણી બાએ. બા એટલે પ્રકૃતિનો શબ્દ છે. બા કયો ને મોઢું ભરાઈ જાય, એ બા શબ્દ. પછી આવે બાપુજી. બાપુજી એટલે બા જેને પૂજે ઈ બાપુજી. આ શબ્દોના મિનિંગ છે, અને શબ્દોના મિનિંગ છે એની સામે પાછી એની ઓરા ઊભી થાય. કોઈ પણ શબ્દ બોલો ને, આપણે અહીંયા કહેવામાં આવ્યું શબ્દને બ્રહ્મ કહેવાય. કોઈ પણ શબ્દ બોલો ને એની ઓરા લઈને પ્રગટ થાય. બા, પછી આવે બાપુજી. બાપુજી જેવા તેવા બાપુજી નહીં હો. આમ ડેલીના ખાનામાં પગ મૂકે ને ભગરી ભે કદાચ ગમાઈને શીંગડું પસાડતી હોય ને, બાપુજી એમ કે ભગરે, ત્યાં તો પરાહો વાળી ગઈ હોય હો.
સીધું જ દોવા દઈ દે એવી આમ એવી ભે બા બાપુજી નીકળી ગયું પશ્ચિમી સંસ્કૃતિનું સેજ એવો પવન ફૂંકાણો એટલે નવા શબ્દો આવ્યા મમ્મી પપ્પા મમ્મી શબ્દ રહ્યો ને અમારા 7મા ધોરણમાં ઇતિહાસમાં ભણવામાં આવતો કે ઇજિપ્તના ગાઝા પિરામિડમાંથી મમ્મીઓ નીકળ્યું આ હું નથી કહેતો મને માફ કરજો આ જે છે તમારે ફોકસ કરાવું ખાલી પપ્પાનું સંશોધન થાય છે એક શબ્દ એવો કેવો છે કે તમને મને બધાયની નજરો નીચી થઈ જાય નવા શબ્દો આવ્યા છે મોમ અને ડેડ હું તો ભણેલો નથી પણ કોઈ ખારા માણસને મેં કીધું હતું કે આ મોમ એટલે શું થાય કે થીજી ગયેલું મોમ એટલે થીજી ગયેલું થાય મને કે ડેડ એટલે મને કે સીતારામ કયો જો તો ખરા ક્યાં માતૃદેવ ભવ પિતૃદેવ ભવની મારી તમારી સનાતન સંસ્કૃતિના વ્યાખ્યાના શબ્દો સાહેબ આ થીજી ગયેલા સુધી પૂગી ગયા હજી આપણે પાછા નહીં વળી નકર ક્યાંય કોઈ પણ શાસ્ત્રોમાં 18 પુરાણ એટલે 4 વેદ 18 પુરાણ 36 શાસ્ત્રો ને ઉપનિષદો નીતિશતકોમાં ક્યાંય ઋષિ મુનિઓ એવું લખ્યું છે મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાગથી એવું ક્યાંય ઊભું આપણે કર્યું આપણને નડશિયા નકર હમણાં